गिरनार जाऊँ हूँ तो तने कहूँ ज छूँ के 10,000 पगथिया चढ़ी शकी કપાસિયા સોકો વાળીએ ગઈ હતી બસ की गाम गया મોયા ગઈ હતી શું થયું વાતાવરણ જેવું થઈ ગયું હોય ને આમ લાલ લાલ જેવું હમણાં લાઈટ વહી ગઈ ને વીજળી થાય અને આમ જો પાણી કેટલા હાલ થઈ છે તો આપણે ઘરા પડી બોલી ગઈ તો હેલો યુટ્યુબ ફ્રેન્ડ કેમ છો બધા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને અત્યારે બધાને ગુડ મોર્નિંગ રાતે રાતે તો અત્યારે 8 વાગી ગયા છે ને કામે જવાનું છે કામે જવાનું ક્યાં કામે જવાનું વાળી કપાસ સોકો બપોર આવતું રહું હા અમે જવાના વાડીએ કામે ને બપોર આવતા રહેવાના તો આપણે હવે કામે એલા જાય પછી એને આવીને બ્લોગ કન્ટિન્યુ કરશું કારણ કે અત્યારે એને મોડું થઈ જાય પછી 8 તો વાગી ગયા એટલે વધારે મોડું થઈ મમ્મી હમણાં જાય જ છે એને 8 વાગે જવાનું કે અમે ફોન કરે ને પછી જવાનું તો ફેમિલી અત્યારે ઘરે આવતો રહ્યો હો ને અત્યારે વાગી ગયા 12:30 વાગી ગયા અને જે આજ વહેલો આવતો રહ્યો અને આમ એમ તો જાજુ હતું પણ વહેલું પૂરું થઈ ગયું એટલે વહેલો આવતો રહ્યો અને સુબેન અત્યારમાં પી ગયા અને આ કંઈક બનાવે શું બનાવે ઓશીકું કોનું આવું તો હંતાની તને ખબર પડી ગઈ આ કોને હાટું બનાવે અમારા છે અમારા તારી હાટું મારી હાટું હું છે હાલ બહાર નીકળેલો કહું માથે ભટકા નથી અમારા છે અમારા પણ કોની હાટું એમ ઓશિકા હાટું એટલે ઓશિકા તારે હાટું બનાવે એટલે બધી પાંચે પાંચ ને હું લઈને બેહી ગઈ 5 બનાવે હા 5 બહેના હે આ રહ્યા નહીં નથી કઈ હું એક જ બનાવે સ્ટીક ખાવાની સ્ટીક કઈ ચાલે એ મસ્ત તો ફેમિલી આપણે હવે હે ને નાઈ લઈ આવામાં રીંગણા બટેટાનું શાક ને મરચા છે રોટલી છે તો જમી લે ડિનર જવું જાઓ તમે કોઈ લઈ ન જાય હું તો તને કહું જ છું કે 10,000 પગથિયા ચડી શકી હા હા ચોટીલા 1000 પગથિયા નાની હતી અત્યારે મોટી થઈ ગઈ નાની એટલે 4 5 વર્ષ પહેલાની વાત આ તો 5 વર્ષમાં 5 વર્ષ મોટી ન થઈ ગઈ અત્યારે હા આ તો પછી કોઈ ન ચડે મને નથી લાગતું 17 18 વર્ષની છે અત્યારે 22 23 વર્ષની છે 22 વર્ષ આપા 22 વર્ષની નો ને તમે 23 વર્ષ કોઈ ગણવા જ નહીં મને ખબર છે કા મને શું ખબર 23 માં હાલતું હોય થોડુંક ગણાય પૂરું થયું હોય ગણાય આ તો તમારા 22 માં હાલે તો હું ગણવાનું 21 ગણવાનું ખાલી 22 ગણવાનું કા ફેમિલી હમણાં છે ને આનો બર્થડે આવે છે હજી તો વાર તારીખ નહીં તો ઈ તમે તમારી રીતે ગેસ કરી લે મેં કહી દીધી આગલા વિડીયોમાં ઘણા દી પહેલાની કહી ગયેલી આજકાલ આપણા બ્લોગમાં કીધું એ ને કે અમારી જન્મ તારીખ આ હે કોકને યાદ હશે તો ઈ એને ખબર હશે બાકી તો જોઈ કેટલા લોકો તમને હેપી બર્થડે કહે હવે ખાઈ દે એટલે અત્યારે હે ને મમ્મી આવતા રહ્યા હે થોડીક પહેલાના આવતા રહ્યા હે ત્યારે એમ 2 વાગ્યા ખાતું ઠામડા ઉટકા નાય લુગડા ધોયા કેટલી અડધી કલાકથી પછી કૈલી માસી યાર વાત કરતા હતા એટલે પછી મેં કઈ ઉતાર્યું નહીં એટલે મમ્મી આવતા રહ્યા મમ્મી ક્યાં ગયા હતા કપાસિયા સોકો વાળીએ ગઈ હતી બસ કી ગામ ગયા મોયા ગઈ હતી મોવાયા ગયા હતા હમણાં કૈલી માસી યાર વાત કરતા હતા એટલે મને ખબર આમ મોવિયા ગયા હતા કપાસિયા ચોકો મોવિયા ગયા મોવી આઈ થિંક થાય 5 થી 6 કિલોમીટર થતું નહીં હું નથી મોયાથી પાછા અહીંથી સોઈ જાય ને એટલું થાય સાહેબ નથી ને ઓલો બધું ખેતર આખું થાકી ગયા 1 કિલોમીટર હશે 6-7 કિલોમીટર ક્યાં એટલું આગળ ગઈ છે ને 7-8 કિલોમીટર મોયાથી પાછું એટલું સેટું એટલું છે તું તો નથી પાછું સાધન બંધવાનું વાડી તો ચીનમાં જ હોય પછી આમ આવી હોય ને એટલે હિસાબે એટલે અત્યારે હું બહાર બેઠો ને વિડીયો મૂકું હું અત્યારે 5 વાગ્યાનો ટાઈમ એટલે અત્યારે વિડીયો મૂકું અને આમ એવું વાતાવરણ વરસાદ આવી છે વાદળા ને એવું આમ કાળું કાળું બધું થઈ ગયું અને સાગરીઓ જાય છે અત્યારે કામે એ જાય કામે તો કૈલી માસીની આવ્યા ને બધાની અંદર બેઠા ને હું આ વિડીયો મૂકવા આવ્યો કેમ કે અંદર છે ને નેટ નું હાલે ને એટલે બહાર આવવું પડે બહાર વિડીયો મૂકી લઉં પછી અંદર જાય શું થયું હોટી લાઈન તોડ્યું ને વાંચ ઉડી ગયું એમ નાખ્યું હાવ હવે રેવા દો ને ઉપર ચડી જવાય એમાં ખુરશી લઈ લાવ કરી દો તો ફેમિલી જામફળમાં જેવું પોતરું બેસી ગયા
આ ખોટી મારી ને જોરથી 2 વાર ખોટી મારી ત્યારે ખાઈ એટલું પકડીને રાખ્યો. તો અહીંયા છે ને પાયલ ઊભી હતી કે અહીંયા ન ખેડતા માં પેલું હતો પછી આમ ખેર્યું ને તો આમાં બેસી ગયું કડમાં. હવે હાવું થઈ ગયું. માં પણ બેહી પેલું ખાઈ જાય ને પેલું શું ખાઈ જાય આને ઈ એક જ વધારે મોટું. અહીંયા કે ઘરમાં આવવા ન દેતા. આયા દીધો તો મન બાડી કરના પેલું આગળ જવા દેતા ને ઓલે આમ નિયા પકડા છોડા કોઈ આગળ ને આવો. ઈ તેમ કે ઉપર ના બધાને માન રાખ્યું. તો આવું જામફળ નીકળ્યું ફૂલ પાકી ગયું ને ધૂળ કરી ગઈ. ધોઈ લઈએ ને તો આ ટ્યુબ ચાંદી હતી ને એ જો આવી થઈ ગઈ એકદમ બેસી ગઈ છે ને હવે પાણી નથી પડતું. હવે એકદમ બેસી ગઈ વાય એવી રીતના જ બેસી ગઈ. હું હજી જોઈને વાતાવરણ જેવું થઈ ગયું હોય ને આમ લાલ લાલ જેવું થઈ ગયું વરસાદ આવે ને એવું થઈ ગયું. આખાઈમાં એવું થઈ ગયું છે. તો ફેમિલી અત્યારે હાવ હાઈન પડી ગઈ ને હવે નીચે આવેલા જઈએ ને ઘડીક વાર આમ બેહવા આવ્યો હતો હાવ હાઈન પડવા આવ્યું છે ને હવે આપણે નીચે આવેલા જઈએ થોડું કામ હશે નીચે એટલે નીચે આવેલા. બસ શું બનાવે મેકી તો દઈ શું બનાવે રોટલા રોટલા તો મને ખબર હાથે વાહ એટલે રોટલા દે છે. બીજું શું બનાવે દાળ ચણાની ચણાની દાળ બની ગઈ છે. બની ગઈ મેં દીધું હે અથાણી છે. આ હું ઉપર બેઠો હતો તેને શાક ને એ બનાવી નાખ્યું. તો હવે ઉપર કંટાળો આવ્યો તો નીચે આવ્યો નીચે કંટાળો આવ્યો તો બહાર રૂકી નહીં દીધું. મને કંટાળો આવ્યો. હમ મને કંટાળો આવ્યો તને શું કંટાળો એટલે તો અહીંયા આવી. તો ફેમિલી અત્યારે ખાવામાં છે ને ચણાની દાળ ને રોટલા બનાવ્યા. આપણું આ શાક ફેવરેટ છે નહીં તારું છે તો તારું કયું મને કંઈ ફેવરેટ છે તો ચાઇનીઝ ભેળ તો ઢોસા મને મોમોસ ખાવા છે. મોમોસ ખાવા મોટું હોય તારું ને એવું ન કરે ખાઈ લઈ હવે ને ફાઇલ કે એક દી લઈ આવીશું આપણે કે દી એક દી તમે લઈ આવો અહીં કેમ મળે મને ખબર તો શું બોલે તમને ખબર અહીં કેમ મળતા જ નથી મળે ક્યાં ગામમાં ગામમાં. તો તમે એવી કોમેન્ટ આવી છે કે નિશુબેન પ્રેમ કરો નિશુબેન હે ને 2-3 દી થાય રિહાણા એટલે એની એક પ્રેન્ક નહીં થાય. ચાલો ફેમિલી ખાઈ લે ફેમિલી. અત્યારે એટલો વરસાદ આવ્યો હોય ને તો આ બેઠા હતા ને તો અમારે દુકાને બેને આવવું પડ્યું બેહવું પડ્યું. સાગર અહીંયા બેઠો આમ કેવો વરસાદ આવ્યો. હમણાં લાઇટ વહી ગઈ ને વીજળી થાય ને આમ જો પાણી કેટલું હાલતું થઈ ગયું. આ ખાલી 10 મિનિટે નહીં થાય કેટલી મિનિટ થાય પવન ને બધું એકાય જો નકો વરસાદ જ આવે. હમણાં વીજળીઓ ને એવું થતું લાઇટ હાવ હોય જ ગઈ બધું અંધારું થઈ ગયું હતું તો થોડીક વારમાં આવી ગઈ. 10 મિનિટમાં તો બધું એને પાણી કરી નાખ્યું. અત્યારે પાણી રોડ આમ ધાર કર્યો હોય ને આમ પાણી વહી જાય ને કાંઈ બધે પાણી ભરાડું. પહેલાં ફેમિલી અત્યારે છે ને બ્લોગનો એન્ડ કરી નાખીને અત્યારે તમને હું બતાડું એક વસ્તુ. અત્યારે અડધી કલાક થઈ છે 12 થયા અને રોડ એટલી વારમાં સુકાઈ ગયું બધું. હમણાં એ નકરું પાણી જતું સુકાઈ ગયું કે વાં એને ઘૂનો હોય ને આ બધું પાણી વહી જાય. ઓલી સાઈડથી આવે ને એ બધું વહી જાય ને અહીંથી ને આ ઓલા રોડથી ને આવે બધું પાણી ત્યાં જ વહી જાય એટલે પાણી રહે નહીં એટલે એક એ સારું થઈ ગયું. આ રોડ બન્યો ને પછી વચમાં રોડ નહોતો ને ત્યાં પછી કદરો નકરું થઈ જાય હાલીને એટલે ગારાવાળા પગ થઈ જાય. આ મજા જ ન આવે. ચાલો ફેમિલી બ્લોગનું હવે એન્ડ કરી નાખીને ચેનલ ઉપર નવા હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. રાધે રાધે, જય માતાજી, થેન્ક્સ ફોર વોચિંગ.